આજે રાજ્યના 17,000 દુકાનદારોની જે હડતાલની બાબત છે એમાં અમારા ગુજરાતના બંને પ્રમુખો સન્માનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજભા જાડેજાના અધ્યક્ષસ્થાને જે હડતાલ કરવામાં આવી છે બાબતમાં મુખ્ય બાબતમાં એ કહી દઉં કે હડતાલ જે છે તાત્કાલિક કરવામાં નથી આવી. છેલ્લા એક વર્ષથી અગાઉ પણ હડતાલ જ્યારે કરવામાં આવી છે ત્યારે અમારા જે મુદ્દા છે 20 મુદ્દાના જે વાત કરી છે તો અમને અત્યાર સુધીમાં એક પણ મુદ્દાનું અમને સોલ્યુશન મળ્યું નથી, જેને પરિણામમાં પહેલાં હડતાલ કરવામાં છે. હડતાલના 20 મુદ્દા અમે આપેલા છે. એમાં મુખ્ય મુદ્દામાં જોઈએ તો વળતરની બાબત છે. આ વળતરની બાબતમાં એક ચોક્કસ કહેવા માગું છું કે રાજ્યની અંદર, આ દેશની અંદર જે કોઈ કર્મચારી, કોઈ અન્ય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કામ કરતો હોય વ્યક્તિને એને વેતન આપવું પડે એ મારી માંગણી છે. અમારી 20,000ની જે મિનિમમ 20,000 કમિશન આપવામાં આવે છે, 20,000ની અંદર પણ એક 97% એક નિયમ નાખ્યો છે કે 97% તમે વિતરણ કરો તો તમને 20,000 મળે. તો જો 97% ન થાય તો જેના પર 3 કે 4 જણા ન આવે તો એના હિસાબે અમારે 8,000 કમિશન, 5,000 દુકાનદારને સામેથી નાખવા પડે. એટલે આ એક સિસ્ટમ છે, સિસ્ટમ ખોટી છે. બીજી એક નિયમ એવું નાખ્યો છે કે તમારે દુકાને જથ્થો ઉતરે ત્યારે 11 જણા તમારે હાજર રાખવાના. આ બાબતમાં હું એવું કહેવા માગું છું કે તમે જીપીએસ સિસ્ટમથી તમારો માલ ઉતારવામાં આવે છે, તમારી એજન્સી દ્વારા જ માલ ગોડાઉનથી ઉતારવામાં, એટલે તો આમાં કોઈ ખોટું થવાની કોઈ સંભાવના નથી. ત્રીજી બાબત એવી છે કે સરકારે એમ કીધું કે તમે આધાર બેઝથી અંગૂઠાની સિસ્ટમથી જ ધંધો કરવાનો, તો અમે આધાર બેઝથી જ કામ કરી રહ્યા છીએ. 1 રૂપિયાનું ખોટું થતું નથી. ગ્રાહકનો અંગૂઠો આવે પછી તમે માલ આપી છે, ઓનલાઈન તમારે દેખાય છે. મને 200 કટ્ટા માલ આપ્યો તો 200 કટ્ટાનું વિતરણ તમારા અહીંયા, તમારા કરોડ રૂપિયાની સિસ્ટમ છે, તમે જોઈ શકો છો 200 કટ્ટા માલ તમારો વિતરણ થઈ ગયો. એટલે આમાં ખોટું થવાની કોઈ સંભાવના નથી. ત્રીજી બાબત છે સર્વરની બાબત. અત્યાર સુધી જ્યાંથી સર્વર ત્યાંથી અત્યાર સુધી એક પણ સર્વર તમારે અત્યાર સુધી છે ને સર્વર કોઈ દિવસ સરખું ચાલ્યું જ નથી, ઠીકના નથી ચાલ્યું. એટલે આ બધા મુદ્દાને લઈ અને અમે આંદોલનના માર્ગે. બીજી બાબત છે, આ જે તમામ બાબતોને જોતા અમારા ગુજરાતના 17,000 દુકાનદારો ત્રાહિમામ પકડી બહુ કંટાળી ગયા છે, જેને પરિણામ અમારે હડતાલ કરવી પડશે. આ અમારા અસ્તિત્વની લડાઈ છે, અમારે હકની લડાઈ છે. અને સંવિધાનિક રીતે જે અમે છેલ્લે અમને સંવિધાનિક રીતે આંદોલન હડતાલ કરવાનો જે અમને અધિકાર મળ્યો છે, અધિકારના હિસાબે અમે આજે આંદોલન કરી રહ્યા છીએ.